પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કા માટે પ્રચંડ પ્રચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીએમસી સરકાર પર ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા સહિતના મુદ્દે સાધ્યું નિશાન. કહ્યું, બંગાળમાં ભય નહીં, ભરોસાની થશે જીત. હુગલી નદીના કિનારે નાવિકો સાથે કરી મુલાકાત. વરિષ્ઠ નેતા અમિત શાહનો હુંકાર. પ્રથમ તબક્કામાં જંગી મતદાન બાદ કહ્યું, 152 બેઠકોમાંથી 110 બેઠકો પર જીતશે ભાજપ. બીજા તબક્કા માટે મમતા બેનર્જીએ રોડ શો કરી જનતાનું માંગ્યું સમર્થન. કોંગ્રેસે પણ પ્રચાર માટે કસી કમર. આમ આદમી પાર્ટીને મોટો ફટકો. રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક, અશોક મિત્તલે ભાજપ સાથે મિલાવ્યો હાથ. રાષ્ટ્રીય અધ્યક્ષે મીઠાઈ ખવડાવી કર્યું સ્વાગત. આમ આદમી પાર્ટી મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી રહી હોવાનો રાઘવ ચડ્ડાનો આક્ષેપ. 2/3 સાંસદો પોતાની સાથે હોવાનો કર્યો દાવો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. મતદારોને રીઝવવા ઉમેદવારો હવે કરશે ડોર ટુ ડોર પ્રચાર. 26 એપ્રિલે ભીષણ ગરમીની આગાહી વચ્ચે જંગી મતદાન થાય તે માટે વહીવટીતંત્રના પ્રયાસો તેજ. તો 28મીએ પરિણામ પર રહેશે સૌની નજર. અંતિમ ઘડીના પ્રચારમાં વિવિધ દળોએ લગાવ્યું એડી ચોટીનું જોર. ભાજપ તરફથી ભૂપેન્દ્ર પટેલ અને મનોજ તિવારીએ રેલી કરી વિકાસના મુદ્દે માંગ્યા મત. તો આપ કોંગ્રેસે પરિવર્તનની લહેર લાવવાનો ભર્યો હુંકાર. સુચારુ, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન માટે વહીવટીતંત્ર ખડેપગે તૈનાત. મતદાન મથકોએ પાણી, શેડ્સ, આરોગ્ય સેવા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ. ઝોનલ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ. તો સંવેદનશીલ મથકો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત. અમેરિકા ઈરાન વચ્ચે આગામી તબક્કાની શાંતિ મંત્રણા માટેના પ્રયાસો તેજ. ઈરાનના વિદેશ મંત્રીનો પાકિસ્તાનના નેતૃત્વ સાથે ટેલિફોનિક વાર્તાલાપ. પાકિસ્તાનનો દાવો, આજે રાત્રે ઇસ્લામાબાદ આવી શકે છે ઈરાની પ્રતિનિધિમંડળ. કાળઝાળ ગરમીને પગલે નાગરિકો ત્રાહિમામ. 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચ્યો. 43.3 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર. તો 43.1 ડિગ્રી સાથે રાજકોટ પણ ગરમીમાં શેકાયું. આગામી 3 દિવસ દરમિયાન ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચે જવાનું હવામાન વિભાગનું અનુમાન. અને આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મુકાબલો. બેંગલુરુએ ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. ગુજરાતનો સ્કોર 1 વિકેટના નુકસાને 13 ઓવર્સના અંતે 131 રન. સાઈ સુદર્શનના 92 રન. ગિલ 32 રન બનાવી આઉટ.